हेलो स्टूडेंट केम छो मजा में ने चलो આપણે આજે કરીએ છીએ ક્વેશ્ચન પેપર નંબર 5 ક્વેશ્ચન પેપર નંબર 5 કોનું તો છે આ માર્વેલનો છે બેટા માર્વેલના બી ક્વેશ્ચન બહુ શાનદાર છે બેટા મેં જોયા છે બધા ઓલમોસ્ટ ક્વેશ્ચન પેપર જોઈ લીધા છે બેટા બરાબર સો પ્લીઝ તમને હું રિફર કરીશ કે આ ક્વેશ્ચન પણ 100% જોજો કેમ કે ઘણા બધા એવા કોન્સેપ્ટ હશે ને જે તમને વ્રજમાં અને આપણે ગાલા અસાઇનમેન્ટમાં થી અલગ મળશે જ તમે ક્વેશ્ચન જોજો 100% મળશે બેટા તમે ક્વેશ્ચન જોશો તો હા લાગશે આ નવી નવી વેરાયટીના ક્વેશ્ચન બી કરીને જઈએ કે બોર્ડમાં એમસીક્યુ ક્યાંથી કઈ રીતે પૂછાઈ જશે એ ખ્યાલ નહીં આવે બેટા સો ચલો આપણે માર્વેલના ક્વેશ્ચન પેપર નંબર 5 કરીએ છીએ બેઝિકનો કઈ છે બેટા આ બેઝિકનો છે બેટા ઓકે ચલો બીજું વસ્તુ હું તમને કહી દઉં કે માર્વેલ જે બનાવે છે ને જો અહીં ગણિત બેઝિક લખેલું છે અને આ ક્વેશ્ચન પેપરનો છે 18 કોડ નંબર તો જો બેટા તમે જો બેઝિક ના સ્ટુડન્ટ હો તો બોર્ડમાં તમારે 18 નંબરનો ક્વેશ્ચનનો કોડ આવશે બરાબર અને જે સ્ટુડન્ટ સ્ટેન્ડર્ડનો રહેશે ને એમનું 12 નંબરનું કોડ આવે છે એટલે પેપર પર અહીં 18 અને 12 લખેલું હોય છે બેટા એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો વિભાગ એ છે બધા સરખું જ છે જો આ તમને પહેલો જ પ્રશ્ન તમને જે મેં કીધું તે એકદમથી અલગ દેખાશે બેટા ઓકે શું અલગ દેખાશે એની ચર્ચા કરી દઉં છું હું થોડુંક તમને एक ज मिनिट हाँ अहीं थी आ क्वेश्चन ने थोड़ो ऊपर लई लेवुं छुं ओके શું છે ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 1 છે બેટા રાઈટ જો બેટા અહીં કે છે ક્વેશ્ચન છે a1 ના છેદમાં સોરી a1 b2 માઈનસ a2 b1 બરાબર છે 0 જો પહેલા આને સમજી લો આને a1 b2 બરાબર પહેલી બાજુ મોકલી દો તો શું થશે માઈનસ છે તો પહેલી બાજુ જઈને પ્લસ a2 b1 અહીં આવશે a1 ને છેદમાં a2 બરાબર b1 ને છેદમાં b2 ઓકે ચલો આ એક શરત થઈ બીજી એક શરત આપી છે બેટા એને પણ કરીશું થોડુંક આપણે એમાં શું લખેલું છે a1 c2 માઈનસ a2 c1 બરાબર નથી 0 ને તો જો પહેલા આને બરાબરની પહેલી બાજુ મોકલો તો શું બનશે a1 ને છેદમાં c સોરી પહેલા આને મોકલશો a1 c2 આ પહેલી બાજુ જશે એટલે a2 c1 अब શું હોય બેટા a ના છેદમાં હોય a એના a છેદ હોય તો ખબર હશે સર a1 ના છેદમાં a2 આવશે અને c1 ના છેદમાં c2 જો ફરીથી સમજાય તો આ કિંમત અહીં જશે આ કિંમત અહીં આવશે આમાં પણ સેમ થયું છે બેટા b જશે b ના પાસે a જશે a પાસે a પાસે b પાસે જો આ એક અલગ વેરાયટીનો ક્વેશ્ચન દેખાય ને બેટા એટલે જ કહું છું હું ખાસ કેવું રિક્વેસ્ટ કરું છું તમે સ્ટેન્ડર્ડ ના હોય કે બેઝિક ના હોય બધા માટે આ પ્રશ્ન કરવું જરૂરી છે ઓકે અહીં શું છે બેટા બરાબર નથી અહીં બરાબર નથી ની નિશાની આવશે ઓકે અહીં લાવશો a1 a2 અહીં બી બરાબર છે b1 b2 જો બેટા આ a આના બરાબર છે આ આના બરાબર છે a1 a2 તો આ ત્રણે ત્રણ પણ બરાબર કરી શકશો એટલે એની શરત આવશે जो बेटा a1 ने छेदમાં a2 बराबर b1 ने छेदમાં b2 અને બરાબર નથી કયો c1 ને છેદમાં c2 ઓકે અને આ શરતને શું કહીશું તો આવા શરતને કહે છે આપણે સમાંતર રેખાઓ રેખા કઈ છે ઓપ્શન એ ઓપ્શન હા આપણો જવાબ છે બેટા ઓકે કઈ નહીં ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સમાંતર રેખાઓ એ ઓપ્શન ઓકે સાચું છે ચલો ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 શું કે છે નીચેનું દ્વિઘાત સમીકરણ ax² + bx શું છે બેટા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 આ જે આપેલું છે તે જ લખ્યું છે બેટા શું કહે છે અહીં ખાસ ધ્યાનથી વાંચજો વાસ્તવિક સંખ્યાઓ છે એ બી છોડી દો બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે તેના માટે શરત કઈ હશે એ ચેક કરવાનો છે તો એના માટે ખબર છે સર 0 મોટું હોવું જોઈએ 0 કરતા મોટી સંખ્યા 0 કરતા જો આ નાની છે 0 કરતા અહીં મોટી છે એટલે બી ઓપ્શન આવશે ડાયરેક્ટલી બી ઓપ્શન ઓકે અહીં આવશે b² - 4ac ઇઝ ગ્રેટર ધેન 0 કરતા મોટી છે આ આપણું આન્સર થઈ જશે ડાયરેક્ટલી આન્સર આવી જશે બેટા चलो स्क्रीनशॉट ले लेजो चलो क्वेश्चन नंबर 3 क्वेश्चन नंबर 3 છે બેટા
શું કે છે નીચેમાંથી કઈ સમાંતર શ્રેણી નથી? જો બેટા એક તો પહેલા તમે જોઈને બી કહી શકશો સમાંતર શ્રેણી છે કે નહીં. જો બેટા આ 3 છે, 6 છે, 9 છે. જો પહેલા એ સેક્શન ની વાત કરીશું. 2 અને 4, 2 છે, 4 છે, 8 છે, 16 છે. ઓકે, 2 થી 4 માં 4 માંથી 2 ને બાદ કરશો 2 આવશે. 8 માંથી 4 ને બાદ કરશો 4 આવશે. 16 માંથી 8 ને બાદ કરશો 8 આવશે. તો આ બરાબર નથી, એટલે ગમે તે બરાબર નથી બેટા. ઓકે, તો આ એપી માં નથી. પેલો એ ઓપ્શન નીકળી ગયું, એ ઓપ્શન. ઓકે, બી ઓપ્શનમાં શું છે બેટા? -10, -10, -6, -2 અને 2 આ હોઈ શકે. જુઓ બેટા, તો જો એમાં શું હોય છે a2 - a1. તો જો 10 માંથી 6 જશે તો કેટલા 4 નીકળશે. 10 માંથી બાદ કરો, ભૂલી જાવ એને. ઠીક છે, તો જો 10, જો 2 સમજો, અહીં 2, 6 અને 4, 10 સમજો. તો જો 2 માં 4 સરવાળો કરશો, 2 ને 4 6, બરાબર. 6 માં 4 નો સરવાળો કરો, 6 ને 4 10. તો આ સમાંતર શ્રેણીમાં છે, એટલે ધ્યાન રાખજો. અહીં તમારે લખી શકશો સમાંતર શ્રેણીમાં છે. કઈ છે સમાંતર શ્રેણી? કઈ છે? તો એમાં તમારે ઓપ્શન લખવા પડશે. ડાયરેક્ટલી બી ઓપ્શન લખું છું, મળી ગયું મને પહેલા. એટલે અહીં કેમ નહીં મળશે? 3, 6, 9, 9 નો વર્ગમૂળ 3 આવી જશે. 9 નો વર્ગમૂળ 3. આ બધી વર્ગમૂળમાં છે. સમય અસમય છે. અસમય સમય તો બરાબર કોઈ દિવસ નહીં આવશે. અહીં 1 નો ઘન 1 આવશે, 3 નો ઘન 27, 43, 49, અચ્છા વર્ગ છે, સોરી. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 43, 9. 1 માંથી 9 જશે, 9 માંથી 3 માં. ચલો એક મિનિટ, એને લખીને સમજાવી દઉં. આ બી નહીં આવશે બેટા. જો 43, 9, પાછે 25, 9 થી 25 માં ઘણું બધું ગેપ આવી જશે. સાથે સાથે 49, એમાં પણ વધારે ગેપ આવશે. એટલે બી ઓપ્શન એના માટે સાચું છે. બી ઓપ્શન -10, -6, -2 આ તમારે જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4. એ અને બી થી બિંદુઓ હોય તો એ બી બિંદુનો મધ્ય બિંદુ. ઓકે, એ ના બિંદુ શું છે બેટા? 1 અને 2. અને બી ના બિંદુ શું કે છે બેટા? 3 અને -2 કે છે. આપેલ મધ્ય બિંદુ શોધો. એ બી નો મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે આ પહેલો, આ પહેલો, આ બીજો, આ બીજો. તો 1 + 3 ને છેદમાં 2. અહીં 2 વત્તા અહીં માઇનસમાં 2 છે બેટા, એટલે છેદમાં 2. 3 ને 1 4, 4 ના છેદમાં 2, 2, 2 પ્લસનો ને 2 માઇનસનો 0, 0 ના છેદમાં 2 એટલે ઉડી જશે, 0 આવશે. આ ઉડી જશે, 2 આવશે. એટલે પી ના યામ કઈ મળશે? પી એટલે સી ઓપ્શન. આ આન્સર છે, સી ઓપ્શન. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 5. tan થીટા બરાબર શું છે બેટા? 3/4. 3/4 હોય તો cot થીટા બરાબર શું થશે? ઓકે બેટા, આ એકદમ સિમ્પલ સવાલ છે. કઈ શોધવું નહીં પડે. tan નો ઊંધી રકમ હોય છે cot બેટા. tan ની ઊંધી રકમ શું હોય છે? cot. તો જો tan નો ઊંધો cot હોય તો આ કિંમતને બી ઊંધી લખી દેવાની. એટલે 3/4 છે તો 4/3. અને આ ક્યાં જવાબ મળશે? 4/3, 4/3 પ્લસમાં. ઓકે, સો આ ઓપ્શન મળશે સી. ક્લિયર? ચલો નોટ કરજો. ક્વેશ્ચન નંબર 6. કોઈ આવૃત્તિ વિતરણને બહુલક તેના મધ્ય કરતા 12 વધુ છે. બહુલક એટલે z શું છે? મધ્ય કરતા 12 છે. મધ્ય કોને કહેવાય છે? x બાર. કેટલા છે? મધ્ય કરતા 12 વધુ છે એટલે +12. 12 વધુ છે એટલે x માં 12 વત્તા કરશો બેટા. પછી કે છે તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો હશે? બહુલક મધ્યસ્થ કરતા કેટલો હશે તે શોધવાનું. ઓકે, જો બેટા, ઓકે, આપણું z બરાબર શું સૂત્ર હોય છે? 3m - 2x બાર. ઓકે, ચલો અહીં આપણે z ની જગ્યા x + 12 મૂકી દો. x બાર + 12 બરાબર 3m - 2x બાર. 12 ને 12 ની પાસે આવી જશે. ચલો એ પેલી બાજુ જશે. ઓકે,
એના કરતા ઓકે ચલો એને પેલી બાજુ લઈ જાઓ. આ x ને x પાસે લઈ ગયા. હા, તો 3m માઇનસ 2x બાર અહીં આ બાજુ આવશે. x બાર પ્લસ છે x બાર, તો શું થશે? 3m માઇનસ અહીં બંનેમાંથી -1 ને -2 માઇનસનો 3x બાર, અહીં 3 કોમન આવશે m માઇનસ x બાર. ઓકે, અહીં છે બધા બાર હતું જ. ઓકે, 3 ચૌક 12. ઓકે, તો આપણને શું પૂછે છે? z એ કેટલા વધારે છે? તો x બાર આવશે. તો જવાબ મારા ખ્યાલથી કઈ છે તે 1 મિનિટ. તો અહીં આપણે x ની કિંમત આ બાજુ લઈ લો ને m ની જગ્યા મૂકી દેવાનું રહેશે. z. ઓકે, x બાર ની કિંમત અહીં મૂકી દો. ચલો એક જ મિનિટ. જસ્ટ 1 મિનિટ. એને 4 રહેવા દેજો. આ x બાર ને આ બાજુ લાવો. આ x બાર આ બાજુ આવશે, આ બાજુ આવશે એટલે પ્લસ, એટલે m વત્તા m ઓછા 4 થશે. m ઓછા 4. જો બેટા x બાર અહીં આવશે એટલે પ્લસ, આ 4 પેલી બાજુ એટલે માઇનસ. x ની જગ્યા અહીંયા મૂકી દો. આ જ વસ્તુ છે તો એના ઉપર મૂકો. z બરાબર x બાર. x બાર ની જગ્યા શું મુકાશે? x બાર ની જગ્યા આવશે m માઇનસ નો 4. ઓકે, x બાર ની જગ્યા આ મૂકી દીધું, પ્લસ 12 તો હતું જ. ધ્યાન રાખજો, x બાર ની જગ્યા આ છે. સો z બરાબર m 12 માંથી 4 જશે તો 8 આવશે, પણ કોનું? પ્લસ નું. એટલે મધ્ય કરતા શું કહેશે? બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલું વધુ છે? તો મધ્યસ્થ કરતા 8 જેટલું વધુ છે. એટલે ઓપ્શન શું આવશે? એમાં સી ઓપ્શન 8 આવશે. સી ઓપ્શન 8 આવશે બેટા. આ આન્સર છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જસ્ટ 1 મિનિટ. અહીં આપણે પ્રશ્નને થોડુંક સાઈડ પર લઈ લઈશું. ચલો, અહીં કહે છે ક્વેશ્ચન નંબર 7 થી લઈને 12, એમાં 3 વિકલ્પ સાથે હોય છે બેટા. શું કહે છે ક્વેશ્ચન નંબર 7? HCF કઈ છે બેટા? 12, 15, 21 બરાબર શું આવશે? HCF. HCF એટલે બધામાંથી કોમન, તો 12 નો અવયવ પાડશો, 4 તાલી 12. અહીં 15 નો અવયવ 15, તો 5 તાલી 15, 21, 7 તાલી 3 સતમ બી લખી શકો, પણ 3 સાઈડ પર લખ્યો છે એટલે 3 બધામાં કોમન આવી ગયું બેટા. એટલે જવાબ શું હોઈ શકે? 3 છે એમાં જોઈ લો પછી. યસ, 3 છે. સો 7મા નો જવાબ શું મળશે બેટા? 3. આ આન્સર છે બેટા, HCF. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ 3 છે. 7મા નો 3 જવાબ બરાબર છે ને? યસ, બરાબર. ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 8. ત્રિઘાત બહુપદી છે કઈ? તો ધ્યાન રાખજો, ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. ઓકે, તો શું કહે છે? અલ્ફા વત્તા બીટા વત્તા, જો બેટા અહીં હોય છે અલ્ફા બીટા ગામા, એટલે ગુણાકારમાં છે. એટલે શું બનશે? -d ના છેદમાં a. છેલ્લે હોય છે d ના છેદમાં a, અને છેલ્લે શું હોય છે? -d ના છેદમાં a. એટલે ડાયરેક્ટ હું સૂત્ર જ લખું છું બેટા, -d ના છેદમાં a આપણું જવાબ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 9. યાદચ્છિક પ્રયોગની કોઈ ઘટના ઈ માટે ડેશ સાચું હોય છે. શું સાચું હોય છે? તો આવું સૂત્ર તમારે ચોપડામાં 100% મળી જશે, જો ધ્યાન રાખજો. તો અહીં કઈ ઘટના થઈ બેટા? પહેલી 0 માં અહીં પણ બરાબર છે. ઓકે, જો તો જો તમને યાદ હોય તો ખબર છે સર, 0 અથવા 0 ના બરાબર હોઈ શકે, 0 કરતા મોટી, p અને p ઓફ e 0 1 કરતા બરાબર કા 1 જેટલી હોઈ શકે. એટલું ધ્યાન રાખજો બેટા. આ જ ઓપ્શન મળશે 9મા નો. ઓકે, ચલો બંને તરફ આ નિશાની રહે છે એ ધ્યાન રાખજો, યાદ રાખવા માટે. ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? જો થીટા બરાબર શું થશે?
જ્યારે કહે છે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય અને ઓપ્શનમાં શું છે 30 45 60 તો ડાયરેક્ટલી તમે 45 લખી શકશો કેમ કઈ રીતે એ સમજાવી દો તમને ખ્યાલ હોય તો આપણે કિંમત હોય છે જો બેટા ટેબલ લખતા કરી દેજો 1/2 1/, વર્ગમૂળમાં 2 અને 3/2 ને 1 હશે અહીં 1 આવશે અહીં √3/2 અહીં 1/, વર્ગમૂળમાં 2 1/2 અને 0 તો જુઓ અહીં સાઇન થીટા અને કોસ થીટા આ સાઇન થીટા હોય છે બેટા અને આ હોય છે કોસ થીટા તો ક્યાં સાઇન થીટા કોસ થીટા બરાબર છે તો જોશો સર 1/2 1/, આ બરાબર છે તો શું લખી શકે આ હોય છે 0 ડિગ્રી 30 ડિગ્રી અને 45 ડિગ્રી તો શું આવશે બેટા 45 આ 60 હોય છે ને આ 90 હોય છે બેટા તો જોશો 1/2 1/, વર્ગમૂળમાં 2 બંને બરાબર છે એટલે કોના માટે છે 45 તો જવાબ શું આવશે બેટા 45 નો ખૂણો બનશે આ આપણું જવાબ ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો चलो क्वेश्चन नंबर 11 છે બેટા શું કહે છે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ છે 24 અને Q બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ શું કહે છે બેટા ચલો એક સ્પર્શક દોરી લઈશું આપણે ઓકે સ્પર્શક દોરાઈ ગયું અહીં વચ્ચે Q છે ચલો Q લઈ લીધું શું કહે છે Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ એટલે સમજો અહીં Q છે તો અહીં Q હશે આ અહીં નહીં આવશે બેટા અહીં આવશે Q એની લંબાઈ કેટલી કહે છે બેટા 24 તો આ છે 24 વર્તુળના કેન્દ્રથી અંતર જો બેટા વર્તુળના કેન્દ્ર આ છે આને કહે છે 25 છે ઓકે ને ત્રિજ્યા શોધવાની વાત કરતી હશે કદાચ તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે આ ડાયરેક્ટલી 5 લખી શકો સોરી 24 5 ને કેટલા આવશે 5 5 5 5 5 7 આવશે 7 કેમ આને કહેવાય પાયથાગોરસની ત્રિપુટી એટલે ડાયરેક્ટલી 7 જવાબ લખી શકશો જો તમને યાદ હોય કેમ જો બેટા 24 25 24 અને 7 બરાબર શું આવશે પછી 3 આવે 4 આવે અને 5 આવશે બરાબર 13 12 13 અને એની સાથે કઈ બીજી બી એક સંખ્યા આવશે 12 બરાબર 144 169 બરાબર આ તમને બધાની કહી દઉં 12 નો વર્ગ 225 12 નો વર્ગ 144 આની સાથે બીજી કઈ સંખ્યા આવશે પાયથાગોરસ ત્રિપુટી કહેવાય આ બધાને 144 ને 169 સાતમાંથી 9 જશે આ 5 આવશે કદાચ હા 5 આ બધા ત્રિપુટી કહેવાય આવા ઘણા બધા ત્રિપુટી હોય છે એની શું પાયથાગોરસ ત્રિપુટી એટલે એમાં સૌથી મોટી રકમ લેવો એનો વર્ગ કરો નાની બે બાજુઓનો સરવાળો કરો જો બરાબર કહેવાશે એટલે આ શોધવાની જરૂર જ નથી હા બાકી જો શોધવું હોય તો ચલો હું સમજાઈ દઉં છું બેટા જો બેટા અહીં આવશે આ શોધવાનું હતું પાયથાગોરસ પ્રમેય એટલે આ કર્ણનો વર્ગ p લઈ લેજો તો 90 ની સામે બાજુ OP નો વર્ગ બરાબર QP નો વર્ગ માઈનસ PQ સોરી 90 ની સામેની બાજુ છે આ બંને પ્લસ થશે આ બે 90 ની સામેની સામે OP છે એટલે પ્લસ વત્તા OQ વત્તા OQ નો વર્ગ બરાબર અહીં છે બેટા 25 નો વર્ગ અહીં આવશે QO 24 નો વર્ગ અને આ જ શોધવાનો OQ નો વર્ગ અહીં આવશે 625 માઈનસ 576 OQ નો વર્ગ 576 આને બાદ કરશો OQ નો વર્ગ બરાબર આવશે 49 જોઈ લેજો આવશે 6 ને 9 ને 6 15 ને 5 વધી 1 આવી જશે બેટા સો અહીંથી OQ નો વર્ગ નીકળશે ને અહીં વર્ગમૂળમાં 49 એટલે વર્ગમૂળ પ્લસ માઇનસ 7 આવશે એટલે 7 આવશે 7 અહીં લેવામાં આવશે કેમ કે ત્રિજ્યા કોઈ દિવસ માઇનસમાં નહીં આવે એટલે જવાબ શું આવશે બેટા 7 આન્સર ઇઝ 7 ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આપણે જઈશું નેક્સ્ટ પેજ ઉપર ઓકે ચલો નેક્સ્ટ અહીં ક્વેશ્ચન છે 12 થી નીચે આપેલા આવિતિ વિતરણ માટે મધ્યસ્થ વર્ગ શોધો શું કરવાનું છે મધ્યસ્થ વર્ગ ચલો અહીંથી વર્ગ બનાવી દો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે બેટા 10 થી 20 પછી 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી
60 ओके ने 12 18 25 15 10 ઓકે અને શું છે મધ્યસ્થ વર્ગ એમ કહીશું તો 12 નો 12 આવશે 12 18 30 આવશે 30 ને 2 5 ને 5 5 ને 3 ને 2 5 55 5 ને 5 10 ને 0 વધી 1 5 1 6 1 7 ને 80 ઓકે મધ્યસ્થ વર્ગ એટલે n ના છેદમાં 2 હોય એટલે n કેટલા છે 80 80 ના છેદમાં 2 કરશો શું મળશે બેટા 40 ક્યાં આવશે તો CF આ શું છે બેટા CF માં 40 ક્યાં આવશે 30 સુધી છે તો અહીં આવશે 30 થી 40 સુધી તો મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ વર્ગ એટલે આને કહેવાય આ વર્ગ હોય છે બેટા જો અહીં વર્ગ પણ આપેલું છે ને વર્ગ હોય એટલે 30 થી 40 તો 12 માં જવાબ આવશે શું 30 થી લઈને 40 આ આપણું આન્સર છે બેટા ઓકે સ્ક્રીનશોટ ધ્યાનમાં રાખજો લઈ લેજો 30 થી 40 સાચું છે બેટા ચલો ક્વેશ્ચન નંબર ચલો આ પતી ગયા બેટા હમણાં ક્વેશ્ચન નંબર 13 થી કરીશું નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો પ્રશ્ન નંબર 13 થી લઈને 16 ઓકે ચલો પ્રશ્ન નંબર 13 કરીશું ક્વેશ્ચન નંબર 13 શું કહે છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં તો પહેલા શું છે 13 અહીં બી છે 13 અહીં બી છે 13 લઈ લેશો કોમન 13 કોમન લેશો તો શું હશે 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1 13 લઈ લેશો કોમન તો 1 અહીં 13 ગુણ્યા 78 ઓકે અહીં 13 જો બેટા અહીં 13 તો છે જ 78 ને 2 નીકળશે તો 2 તાલી 6 2 9 ઓકે હજુ એમાંથી 3 પણ નીકળે અવયવ પાડશો 13 ગુણ્યા 2 ગુણ્યા 3 તાલી 9 3 દુ 6 જો 3 નો અવયવ પાડો 3 એકુ 3 3 તાલી 9 તો જો એક સંખ્યા 2 મળી 3 મળી 13 મળી અને ગુણ્યા 1 પણ કરી શકશો તો એ શું છે અવિભાજ્ય છે અવિભાજ્ય હોતે તો ખાલી શું આવતે બે જ અવયવ પણ અહીં શું થઈ ગયા 1 2 3 4 અવયવ મળી ગયા તો આ આપેલ વિધાન ખોટું છે ખોટું ઓકે ચલો 13મું છે ખોટું યસ સાચો જવાબ છે બેટા ક્વેશ્ચન નંબર 14 શું કહે છે આપેલ બહુપદી ax plus b માં વાસ્તવિક સંખ્યાનો શૂન્ય માઇનસ b ના છેદમાં એ છે જો બરાબર 0 લઈ લેવાનો હોય ax પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ નો b બનશે એટલે x બરાબર શું હશે માઇનસ b ના છેદમાં a આવવા જોઈએ અહીં શું આપી છે b ના છેદમાં એટલે આપેલ વિધાન શું થશે બેટા ખોટું ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન નંબર 15 શું કહે છે 2x ને કૌંસમાં 2x + 3 બરાબર છે 2x - 3 નો વર્ગ એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે દ્વિચલ સુરેખ સમીકરણ આ દ્વિચલ સુરેખ સમીકરણ તો નથી ખોટું લખી શકશો બરાબર ક્વેશ્ચન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નથી કહે છે સોરી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નથી એટલે છે જ નથી તો એ સાચું જ નથી કેમ દ્વિચલ સુરેખ સમીકરણમાં અહીં પહેલા તો ઘાત 2 આવતું છે એ છોડી દો ઘાત 2 હોય તો એ તો દ્વિચલ થોડી કહેવાય એ દ્વિઘાત બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી બીજી વસ્તુ દ્વિચલ સુરેખ દ્વિચલ એટલે બે ચલ હોવા જોઈએ એક x હોવા જોઈએ તો બીજું y હોવા જોઈએ અહીં તો બધી જગ્યાએ x દેખાય છે x જો બેટા કાં તો p અને q હોવા જોઈએ કાં તો p અને q એટલે બે ચલ એવા હોવા જોઈએ અહીં બધા દાખલામાં એક જ દેખાય છે આ દ્વિચલ નથી શું લખી શકશો ખોટું શું લખશો એટલે દ્વિચલ સુરેખ સમીકરણ નથી તો સાચું છે સોરી એટલે સાચું આવશે જવાબ શું આવશે બેટા સાચું ઓકે કા ખરા ધ્યાન રાખજો સમજાઈ ગયું કેમ એ જે આપેલું છે ખોટું જ આપેલું છે જો અહીં ધ્યાનથી સમજ દ્વિચલ સુરેખ યુગ્મ નથી આવા ક્વેશ્ચન જે બેટા રાઈટ હશે એને તમને રોંગ પૂછશે કે ખરેખર આ દ્વિચલ સુરેખ સમીકરણ તો ખબર છે કે નથી પણ અહીં કે છે એ જ ક્વેશ્ચન જ કહી દીધું કે આ નથી તમારે શું લખવું પડે સાચું એટલે થોડુંક આ ધ્યાન રાખજો ખરું ઓકે ચલો ક્વેશ્ચન નંબર 16 સમતોલ પાસા પર 4 અંક મળે તેની સંભાવના 1/3 છે સમતોલ પાસાના દાખલા આવશે પાસા
પાસાના દાખલા આવે તો આવશે 1 2 3 4 5 અને 6 શું કે છે 4 મળે 4 શું છે એક સંખ્યા હોય છે એટલે 1 ના છેદમાં શું આવશે 1 ના છેદમાં 6 શું આવશે બેટા 1 ના છેદમાં 6 પણ અહીં શું કે છે 1 ના છેદમાં 3 મળશે તો શું આવશે જવાબ ખોટું ઓકે આન્સર ચલો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો જરાક ઓકે ચલો આ પટી ગયું હમણાં કરીશું 17મું ક્વેશ્ચન નંબર 17 જો કોઈ સમાંતર શ્રેણી માટે એ 25 એક શબ્દમાં 17 થી લઈને જે કે છે બેટા 25 17 થી 20 એક વાક્યમાં એક અંકમાં એક શબ્દોમાં જવાબ આપવાની વાત કરે છે ચલો શું કહે છે એ 25 માઇનસ એ 20 બરાબર શું છે 15 હોય તો સામાન્ય તફાવત કેટલો થાય ઓકે એના માટે બે સૂત્ર છે બેટા ડાયરેક્ટલી આપણે કરીશું ડી બરાબર શું હોય છે am માઇનસ an ને છેદમાં m માઇનસ n ઓકે તો જો ડી બરાબર શું લખશો 15 ડી બરાબર શું આવશે ઓકે સોરી ડી બરાબર તો શોધવાનો છે ડી બરાબર am એટલે એ 25 માઇનસ એ 20 ને છેદમાં 25 માઇનસ 20 ઓકે એની કિંમત કેટલી છે બેટા 15 અને 25 માંથી 20 નીકળી જશે તો શું મળશે 5 એટલે 5 તાલી 15 એટલે ડી બરાબર શું મળશે સો ડી બરાબર મળશે 3 આ આન્સર ઓકે ચલો ડી બરાબર શું મળશે 3 17 યસ સાચું છે બેટા ક્વેશ્ચન નંબર 18 વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે બેટા જો વર્તુળ છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહીશું વર્તુળને બે ભિન્ન બિંદુ બે અલગ અલગ બિંદુમાં છેદતી રેખાને શું કહીશું તો એને કહેવાય છેદિકા શું કહેવાય છેદિકા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા क्वेश्चन नंबर 19 1 2 3 1 2 3 डॉट 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 नो मध्यस्थ કેટલો થાય તો આ છે બેટા મધ્યસ્થ કેટલો થાય એટલે એનો જવાબ શું આવશે ડાયરેક્ટલી તમે એનો સૂત્ર હોય છે બેટા મધ્યક x12 બરાબર શું હોય છે સિગ્મા xi ને છેદમાં n તો આ સિગ્મા આ બધાનો સરવાળોનો સૂત્ર હોય છે n પ્લસ 1 1 ના છેદમાં 2 ઓકે આ સરવાળોનો સૂત્ર અહીં આવશે ગુણ્યા n જો સિગ્મા xi ની કિંમત આ હોય છે બેટા ઓકે સો અહીં n આવશે n થી n ઉડી જશે સો x12 બરાબર શું મળશે n વત્તા 1 ને છેદમાં 2 ઓકે આ આપણું એક જ મિનિટ આપણે જવાબ શું છે એક વખત ચેક કરીશું n પ્લસ 1 બરાબર આ જવાબ છે બેટા એટલું ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन 20 છે P ઓફ D 12 બરાબર છે 13 ના છેદમાં 27 અને P ઓફ D બરાબર શું થશે તો જો બેટા આ હાઉ સિમ્પલ દાખલા વિધાઉટ કેલ્ક્યુલેશન કરીને તમે ડાયરેક્ટલી જવાબ લખી શકશો P ઓફ D શું આવશે જો આને આમાંથી ખાલી બાદ કરજો 7 માંથી 3 જશે એટલે 14 ના છેદમાં 27 કુલ તો જો કુલ સમાનો 27 છે તો કુલ સમાનો P ઓફ D માટે બી સેમ રહેશે સોરી P ઓફ D બરાબર ઓકે એટલે આ શું આવી જશે 14 ના છેદમાં 27 હા આપણું આન્સર કઈ રીતે આને આમાંથી બાદ કરી દીધું બેટા ડાયરેક્ટ શોર્ટકટ એકદમ શોર્ટકટ આ તમને યુનિક મળશે જો બેટા તમને જો યુનિક લાગતો હોય મારે સમજાવવાની મેથડ તો પ્લીઝ વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા રાઈટ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો હમણાં આવશે મેચિંગ
મેચિંગમાં શું કહે છે? ગોળકનું ઘનફળ અને નળાકાર. ગોળકનું ઘનફળ, ગોળ એટલે શું હોય છે? આવું ગોળ હોય છે બેટા. ઓકે, આ ગોળ હોય છે. ગોળકનું ઘનફળ શું હશે? 4 ભાગ પડીએ છે 4/3 પાઈ આર નો ઘન. ડાયરેક્ટલી શું બનશે બેટા? 21 4/3 પાઈ આર નો ઘન. એકદમ સિમ્પલ. બીજું નળાકાર. નળાકાર કેવું હોય છે બેટા? આવું. ઓકે, સો નળાકારમાં શું હોય છે? 2 પાઈ આર એચ એટલે પાઈ આર એચ નો વર્ગ બનશે. એક મિનિટ ચેક કરી લેવા દો બેટા. સી પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, યસ. આ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ સૂત્ર છે. સૂત્ર યાદ હશે ડાયરેક્ટ ટીક કરી શકો તમે. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશ. ગુરુ વૃત્તાંશ શું હોય છે બેટા? ગુરુ વૃત્તાંશનો મતલબ હોય છે બેટા મોટું વર્તુળ માંથી, જો આને કહેવાય નાનો લઘુ વૃત્તાંશ. આ જે હોય ને લઘુ વૃત્તાંશ હોય છે. ગુરુ એટલે મોટું. ગુરુ એટલે અહીંથી લઈને જે આ તમારે બનશે ગુરુ બનશે. ગુરુ એટલે મોટું બેટા, આ ધ્યાન રાખજો. આ બ્લુ કલર જે છે તે મોટું ગુરુ વૃત્તાંશ બનશે. ઓકે બેટા, તો એને શું હોય? તો વર્તુળનું ક્ષેત્ર હોય છે પાઈ આર નો વર્ગ માઇનસ આ વર્તુળ, આખો વર્તુળ આટલો બાદ કરશો, આને કહેવાશે. તો આવું બાદ કરતા ક્યારે મળશે? આમાં મળશે. કયા? સી માં. સી કેમ? પાઈ આર નો વર્ગ એક વડે અંદર ગુણી દો તો પાઈ આર નો વર્ગ માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360. આને કહેવાય છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આને શું કહેવાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને આ શું છે? તો જો બેટા, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ નીકળી જશે તો આખું શું મળશે? ગુરુ વૃત્તાંશ મળશે. શું કહે છે? ગુરુ વૃત્તાંશનું સૂત્ર ડાયરેક્ટલી હોતું નથી. લઘુ વૃત્તાંશનો છે પાઈ આર સ્ક્વેર થીટા. પાઈ આર સ્ક્વેર થીટા માઇનસ 360. આ પણ પ્રશ્ન પૂછાય છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. તો યાદ રાખજો, પાઈ આર સ્ક્વેર થીટા માઇનસ એટલે શું? વર્તુળ આખો હોય છે. વર્તુળનો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માંથી આ લઘુ વૃત્તાંશ બાદ કરી દેશે એટલે 24 માનો થઈ જશે. 23 માનો જવાબ શું આવશે? સી પાઈ આર નો વર્ગ કૌંસમાં 1 માઇનસ થીટા ને છેદમાં 360. ઓકે, ચલો. અને 24 વાત કરીશું આપણે. ક્વેશ્ચન 24. ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનો પણ એવી રીતે સેમ જ બનશે. જો બેટા, આ વર્તુળ બન્યું ચતુર્થાંશ એટલે આ અહીંથી આવશે ને આ અહીંથી આવશે. ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો શું હશે બેટા? તો એનું સૂત્ર બનશે ડાયરેક્ટલી કોઈ એકનો 1/4 પાઈ આર સ્ક્વેર. શું બનશે? ચતુર્થાંશનું ક્ષેત્રફળ 1/3 પાઈ આર સ્ક્વેર. બરાબર, આ બનશે. ઓકે, ચતુર્થાંશ એટલે કઈ ઓપ્શન છે? તે એ ઓપ્શન. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ એક આન્સર છે અને એક આ આન્સર છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, એવી રીતે બેટા આ પ્રશ્નપત્ર 5મો પૂરો થયો. એના પછી ઘણા બધા પેપર્સ આવશે અને આપણે બોર્ડના પણ પેપર લાવીએ છીએ બેટા. અને હું વિડીયોમાં આપણે વોટ્સઅપ ગ્રુપનો લિંક મૂકી છે બેટા. તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. શું અપડેટ આવશે આપણે વોટ્સઅપ પર પણ અપડેટ કરીશું બેટા. ઘણા સ્ટુડન્ટ પીડીએફ માંગે છે તો હું પીડીએફ એમાં મોકલીશ. બરાબર, અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. કઈ નવું ને કઈ વસ્તુ શીખવાનું મળશે તો એમાં તમને અપડેટ મળશે. ચલો.